નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો મિત્રો. આજે એક સરસ મજાનો એવો ટોપિક લઈને આવ્યો છું કે તમે જોયું જ હશે, થંબનેલ જોયું છે કે ભાઈ આટલું શીખી લ્યો એટલે દુનિયાના કોઈ પણ ખૂણે જઈ અને સાહેબ તમે અંગ્રેજી બોલી શકો. ખરેખર હવે સાહેબ એ કઈ રીતે પોસિબલ? જો હવે તમે દુનિયામાં કોઈ પણ મતલબ કે કોઈ પણ જે દેશ છે, કન્ટ્રી કોઈ પણ હોય, આપણને બધાને શોખ હોય. એવું નથી કે આ કન્ટ્રીમાં ગમે કન્ટ્રીમાં જાશો સાહેબ ઇંગ્લિશ તો બધી જગ્યાએ હોય જ છે. હવે ત્યાં જઈને માની લો કે તમારે કોઈનું માની લો કોઈ વ્યક્તિ તમને મળે છે, તેની સાથે વાતચીત કેમ કરવી, અથવા તો તમે કોઈ એક જગ્યાએ છો ને તમારે રેલવે સ્ટેશન કે એરપોર્ટ વિશે પૂછવું છે કે ભાઈ એરપોર્ટ ક્યાં આવે, તો એ અથવા તો કોઈને તમારા ટાઈમ પૂછવો છે, અથવા તો તમે ક્યાંક શોપિંગ કરવા માટે જાઓ છો વિદેશમાં આવીને કોઈક સારી એવી જગ્યાએ અથવા તો સારી એવી મોટી એવી શું કહેવાય જે કાંઈ પણ છે દુકાન હોય, શોપિંગ કરવા જાઓ છો તો અહીંયા ઇંગ્લિશમાં કેમ વાત કરવી, આવા દરેક પ્રકારના અલગ અલગ ટોપિક વિશે વાતચીત કેમ કરવી એ એક મસ્ત મજાની મેથડ સાથે સમજાવવાનો છે. આજના આ લેક્ચરમાં અંત સુધી બન્યા રહેશો એટલે તમને મજા આવશે. ને નંબર 1 જે સ્પોકન ઇંગ્લિશના વિડીયોઝમાંનો વિડીયો હોય તો એ આ રહેશે. તો શરૂઆત કરીએ મિત્રો. અને આપણી પરંપરા તમને ખબર જ છે કે વિડીયોને એક વખત લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો, અને કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું દિલડું મૂકી દેજો એટલે જેથી મને આનંદ થાય. ઓકે, અને ગમે તો શેર કરજો સાહેબ, શેર કરો, સારું લાગે તો શેર કરો, એટલે શેરનું ઓપ્શન આપ્યું. ઓકે, તો શરૂઆત કરીએ એની પહેલા મસ્ત મજાની રીતે 9 સપ્ટેમ્બર યાદ રાખજો, પ્રેક્ટિસની પાઠશાળા કરીને આપણી એક સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. આપણી એકમાત્ર ચેનલ વિજય નાકિયા નામની જે ચેનલ છે સ્પોકન ઇંગ્લિશ માટે, તમને ખબર જ છે. તો એમાં આપણે આ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એમાં 30 દિવસ સાંજે 9 વાગે એક લાઈવ લેક્ચર આવશે જેમાં A to Z પ્રેક્ટિસ કરવામાં આવશે. તો ખાસ મિત્રો પ્રેક્ટિસની પાઠશાળામાં જોડાજો અને 9 સપ્ટેમ્બરે 9 વાગે તૈયાર રહેજો. તો હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ, બરોબર છે. હવે ખાસ સૌથી પહેલા સાહેબ આવે ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શન એટલે જ્યારે તમે કોઈ વ્યક્તિને પહેલી વાર મળો છો, ઇવન કોઈ પણ કન્ટ્રીમાં અજાણ્યા વ્યક્તિને મળો છો કે જાણીતા વ્યક્તિને મળો. હવે જાણીતા વ્યક્તિને મળતા હોય નામ બામ ન પૂછો ને, બાકી હેલો હાઉ આર યુ એ તો પૂછવાનું જોઈએ ને. પણ આપણે માની લો અજાણ્યા વ્યક્તિને મળીએ છીએ અને એની સાથે વાતચીત શરૂ કેમ કરવી ભાઈ? ઇંગ્લિશમાં, ગુજરાતીમાં નહીં. એમની સાથે વાતચીત કઈ રીતે કરવી, એમની સાથે અંગ્રેજીમાં ટોકિંગ કઈ રીતે કરવું, એની હું તમને આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા અહીંયા એ લખેલ છે, બરોબર છે. શું લખેલ છે? એ. હવે એ એટલે મતલબ એવું નહીં કે એ નામનો વ્યક્તિ બી નામનો, પણ પર્સન એ અને પર્સન બી, આ વસ્તુ યાદ રાખજો. પર્સન એ, હવે જો એક વસ્તુ ખાસ સમજો, પર્સન એમાં તમે હોઈ શકો અથવા તો સામેવાળો વ્યક્તિ હોઈ શકે. પર્સન બી માં તમે હોઈ શકો અથવા તો સામેવાળો વ્યક્તિ હોઈ શકે, ગમે હોઈ શકે. પણ આપણે માની લો ક્યારેક અહીંયા રહેવાનું થાય ને ક્યારેક અહીંયા રહેવાનું થાય, પણ આપણને બંને રીતે કોન્વર્ઝેશન કરતા આવડે કોઈ વ્યક્તિ સાથે. તો સૌથી પહેલા જ્યારે તમે મળો છો કોઈ વ્યક્તિને તો તમે શું કહેશો? હેલો હાઉ આર યુ. અથવા તો સર ને એક મેડમ ને મળો છો તો કેમ કે હેલો સર, હાઉ આર યુ સર, હાઉ આર યુ મેડમ. એ રીતે તમે કહી શકો. હેલો બ્રધર, હેલો સિસ્ટર, આ રીતે તમે વાતચીત શરૂ કરો છો. પણ હેલો થી શરૂઆત કરવાની ને હાઉ આર યુ એ રીતે તમે શરૂઆત કરી શકો છો. તો હવે જ્યારે તમે કોઈને પૂછશો હાઉ આર યુ તો એ સામેવાળો જવાબ કહેશે આઈ એમ ફાઇન. હવે આ આઈ એમ મતલબ આઈ એમ, આઈ એમ નું શોર્ટ ફોર્મ છે. આઈ એમ ફાઇન, એકદમ મજામાં છું, એકદમ ફાઇન છું. ઓકે, પછી તમારે કહેવાનું થેન્ક યુ. મતલબ તમને કોઈ તમારા વિશે પૂછે ને કેમ છો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. તમે મને પ્રશ્ન પૂછ્યો એ બદલ, મતલબ થેન્ક યુ છે એ એક એવું શબ્દ છે. થેન્ક યુ, સોરી, એક્સક્યુઝ મી, આ એવા શબ્દ છે ટૂંકમાં આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીને કે માખણ ચોપડવા વાળા. મતલબ આ શબ્દોને ભેગા જ રાખવાના તો સામેવાળા વ્યક્તિ તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. પછી તમારે તરત પૂછી લેવાનું તમને હાઉ અબાઉટ યુ, અથવા તો તમે સામેવાળો વ્યક્તિ પૂછે હાઉ અબાઉટ યુ. હાઉ અબાઉટ યુ ને મતલબ એ જ છે કે તમે કેમ છો, તમારા વિશે તો કયો. તો આવી રીતના તમે કોઈ વ્યક્તિને મળો છો, શેક હેન્ડ કરો છો, ત્યારે શું કહેજો? આઈ એમ ગુડ, હું પણ ગુડ છું, થેન્ક્સ, માય નેમ ઇઝ રાજ, માય નેમ ઇઝ રાજ, માય નેમ ઇઝ વિજય, માય નેમ ઇઝ તમારું જે નામ હોય એ તમે કહી શકો. તો બીજો વ્યક્તિ શું કે નાઇસ ટુ મીટ યુ. હવે નાઇસ ટુ મીટ યુ નો મતલબ થાય તમને મળીને આનંદ થયો. પણ આ તમે ક્યારે બોલી શકો નાઇસ ટુ મીટ યુ? જ્યારે તમે એ પર્સન સાથે 2 મિનિટ વાત કરી, નામ નંબર પૂછ્યા, સોરી નંબર ન પૂછાય, બરોબર, નામ પૂછ્યું કે કોઈ વ્યક્તિ સાથે તમે વાતચીત થોડી એવી કરી, પછી તમે શું કહો છો?
નાઇસ ટુ મીટ યુ મતલબ તમને મળીને આનંદ થયો. એન્ડ આઈ એમ રાહુલ અને હું રાહુલ છું. આગળ વાત કરે છે વેર આર યુ ફ્રોમ. હવે તમારે એવો પ્રશ્ન તમે ક્યાંથી છો તો વેર આર યુ ફ્રોમ. આઈ એમ ફ્રોમ સુરત. હું સુરતથી છું. એન્ડ યુ. આઈ એમ ફ્રોમ અહેમદાબાદ. હું અહેમદાબાદથી છું. તો આઈ એમ ફ્રોમ આવી રીતે જવાબ દેવાનો. આઈ ફ્રોમ અહેમદાબાદ, આઈ ફ્રોમ સુરત એમ નો જવાબ દેતા ભાઈ, આબરૂ જઈશે. એન્ડ વોટ આર યુ. હવે એક આ પ્રશ્નને ખાસ સમજો. જ્યારે કોઈ વ્યક્તિ એમ પૂછે ને વોટ આર યુ, આવું તો ક્યાં વોટ આર યુ, આઈ એમ વિજય નાખ્યા, એટલે એમ નથી પૂછ્યું. હુ આર યુ એમ નથી પૂછ્યું. વોટ આર યુ. વોટ આર યુ મતલબ તમે શું છો, તમારું પ્રોફેશન કહેવાનું છે. વોટ આર યુ નો મતલબ થાય આઈ એમ અ ટીચર. એન્ડ યુ તો કે આઈ એમ અ ડોક્ટર, હું ડોક્ટર છું. તો વોટ આર યુ મતલબ તમે વોટ ઇઝ યોર ફાધર, વોટ ઇઝ યોર મધર, વોટ ઇઝ યોર બ્રધર. પછી તો આવા અઢળક પ્રશ્નો તમે એમની સાથે ડિસ્કશન કરી શકો છો અને જવાબ મેળવી શકો છો. તો એક થયું આ ઇન્ટ્રોડક્શન. સાહેબ બીજું આસ્કિંગ ફોર ડિરેક્શન. મતલબ તમે કોઈ દેશમાં ગયા કે વિદેશમાં ગમે અહીંયા ગયા ટૂંકમાં, બરોબર. હવે તમારે કંઈક વિશે પૂછવું છે કે ભાઈ બસ સ્ટેશન ક્યાં છે, રેલવે સ્ટેશન ક્યાં છે, એરપોર્ટ ક્યાં છે, આવું કોકને પૂછવું હોય અને ત્યાં જઈને ઓલા ભૂરિયાને કહે એટલે એરપોર્ટ ક્યાં છે, એ સમજે લો નો સમજે તો એને તમારે ઇંગ્લિશમાં પૂછવું પડે. તો ચલો પહેલા તો મેં શું કીધું, એક્સક્યુઝ મી. જ્યારે કોઈ વ્યક્તિ તમે એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી, થેન્ક યુ, સોરી, આ ત્રણ તો આમ તપેલું ભરીને જ રાખવાનું, તગારું ભરીને જ રાખવાનું. ઓલા કડિયા કેમ કડિયા લોકો હોય કેમ ઓલું ચુનાળેથી આમ સિમેન્ટ આમ કરતા એમ થેન્ક યુ, એક્સક્યુઝ મી, સોરી, પણ જ્યાં જેવું લાગે ને ઉપયોગ કરવા બારવાનો હોય એ પ્રમાણે વાપરતું જવાનું એટલે સામેવાળાને સારું લાગે. નથી કહેતા કે અમેરિકામાં ઇંગ્લેન્ડમાં બહુ ઝઘડા શું કામ નથી થતા, તો કે ભાઈ એ થાંભલા રે ભટકાય ને સોરી, એ થાંભલા નહીં સોરી કે. અને અહીંયા આપણે માણા રે કાંઈલા ભાઈ ઓળખેસ તું મને, હે કોણ છું, લાવ ભાઈ એવું ન હોય, જવા દો ને ભાઈ, એક સોરી એક શબ્દ બોલી દો. એટલે જ કહું છું માખણયુક્ત શબ્દોને તમારે ભેગા રાખવાના સાહેબ. રેડી? તો આ બધી વસ્તુ ધ્યાનમાં. એક્સક્યુઝ મી, વેર ઇઝ ધ નિયરેસ્ટ. નિયરેસ્ટ મતલબ થાય નજીકનું બસ સ્ટોપ. અથવા તો તમે કહો વેર ઇઝ ધ ગાર્ડન, વેર ઇઝ ધ એરપોર્ટ, વેર ઇઝ ધ નિયરેસ્ટ શબ્દ તમે ત્યારે જ વાપરી શકો તમારે એવું પૂછવું છે કે નજીકમાં એમ. નજીકમાં એ ક્યાંય બસ સ્ટેશન છે, નજીકમાં ક્યાંય રેલવે સ્ટેશન છે, નજીકમાં અહીંયા ક્યાંય ટૂંકમાં આવું છે, તો એના માટે તમે ધ નિયરેસ્ટ શબ્દનો ઉપયોગ કરી શકો. રેડી? તો એક્સક્યુઝ મી, વેર ઇઝ ધ નિયરેસ્ટ બસ સ્ટોપ. એવું મીઠું મીઠું બોલવાનું, હા એ સામે મૂકી જાય તમને, હાલ ભાઈ તને મૂકી જાઓ, એવું આમ મીઠું મીઠું બોલવાનું. રેડી? તો પર્સન બી શું કહે છે કે ધ બસ સ્ટોપ. જો હવે જ્યારે તમને કોઈ પૂછ્યું હોય, માની લ્યો જો પ્રશ્ન પૂછે ને ત્યારે તમારે સમજી લેવાનો કે તમે પ્રશ્ન પૂછવા વાળા છો, જવાબ દે ને ત્યારે તમારે એવું સમજવાનું હું જવાબ દેવા વાળો હું જ છું. મતલબ બે સિચ્યુએશનમાં આપણે હાલવાનું. ધ બસ સ્ટોપ ઇઝ એટલે કે બસ સ્ટોપ છે ઇઝ જસ્ટ અરાઉન્ડ ધ કોર્નર. અરાઉન્ડ ધ કોર્નર એટલે કે આ કોર્નરની આજુબાજુમાં છે, આસપાસ જ છે. રેડી? અચ્છા, તમે અહીંથી એ કહી શકો છો. આગળ પછી બોલો કે થેન્ક યુ. મેં શું કીધું? માખણયુક્ત શબ્દો ભેગા રાખવાના. થેન્ક યુ. હાઉ ઓફન ડુ ધ બસીસ રન. મતલબ કે કેટલી વાર અહીંયા જવા વાળી બસ ઉપડે છે, કેટલી વાર બસ નીકળે છે અહીંયાથી, તો તમે કહી શકો કે ધ બસીસ રન એવરી 10 મિનિટ્સ. મતલબ દરેક 10 મિનિટે અહીંથી બસ નીકળે છે, બરોબર છે. એટલે તમે એ રીતે વાતચીત કરી શકો. મતલબ જ્યારે તમારે ડિરેક્શન પૂછવું છે આ રીતે તમે કહી શકો. સાહેબ નેક્સ્ટ ટાઈમ, આ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછવાનું થતું હોય. હવે ટુ આસ્ક ફોર ધ ટાઈમ ઇન ઇંગ્લિશ યુ કેન સે. મતલબ તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે ટાઈમ વિશે તો ખાસ સમજજો સાહેબ. પહેલો પ્રશ્ન તમે કહો વોટ ઇઝ ધ, ચાર રીતે તમે પ્રશ્ન, જો ઘણા રીત છે પણ આપણે ચાર મેઇન રીતને સમજી લે. કે કોઈને તમારે પૂછવું કે સમય શું થયો, એટલે કેટલા વાગ્યા, એટલે શું સમય થયો, કેમ ગુજરાતીમાં આપણે. તો વોટ્સ ધ ટાઈમ મતલબ વોટ ઇઝ ધ ટાઈમ, ટાઈમ શું છે. વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ મતલબ કે સમય શું છે. કેન યુ ટેલ મી ધ ટાઈમ, તમે મને કહી શકશો કેટલા વાગ્યા છે. વોટ્સ ધ કરેક્ટ ટાઈમ મતલબ કે કરંટ ટાઈમ મતલબ કે અત્યારનો સમય શું છે. હવે જો આ વર્તમાન કાળ થયું, હવે તમારે એમ પૂછવું હોય ને કે ભાઈ કેટલા વાગ્યા હતા, તો તમે એમ કહી શકો વોટ ટાઈમ વોઝ ઇટ, વોટ વોઝ ધ ટાઈમ, એ રીતે તમે પૂછી શકો. પછી તો ફ્યુચર પરફેક્ટ એ જે પ્રમાણે આવતા હોય. હવે એનો જવાબ હજી જો બીજો મેં અમને કીધું ને માખણયુક્ત. ઇફ યુ વોન્ટ ટુ આસ્ક ફોર ધ ટાઈમ ઇન અ મોર પોલાઇટ વે, પોલાઇટ વેમાં તમારે આન્સર કીધું યુ કેન સે દેટ
એક્સક્યુઝ મી, વોટ્સ ધ ટાઈમ? સોરી, કેન યુ ટેલ મી ધ ટાઈમ? જોયું, એનો વાક નથી તે સોરી કેન યુ ટેલ, એટલે મતલબ સોરી શું કામ એને તમે કહો ખબર? સાહેબ મેં તો મારો તો વાક એનો, એનું સોરી શું કામ? એટલે એવું નહીં, માની લો કે કોઈ વ્યક્તિ પોતાનું કામ કરે છે, તો તમે એના કામમાંથી તમે એને ડિસ્ટર્બ કરો છો અને તમે એને પ્રશ્ન પૂછો છો. કામ ભલે એ બેઠો જ હોય ને વિચારતો હોય, એ કરે તો કાંઈક તો કામ કરતો હોય ને, એના કામમાંથી તમે ડિસ્ટર્બ કર્યા એટલા માટે તમે એને સોરી કીધું. સમજ્યા તમે? તો આ વસ્તુ આપણામાં આવી જાય ને સાહેબ, મજા જ આવી જાય. ચલો, could you please tell me the time? તમે મને તમારો સમય જે થયો છે એ કહી શકો? ઓકે સાહેબ, હવે એનો જવાબ કઈ રીતે આપવો ને એ આ સ્લાઇડ પછી જોઈએ. પણ સૌથી પહેલા અંગ્રેજી બોલવા માટેના સાહેબ અઢળક વાક્યોની પ્રેક્ટિસ જો તમારે કરવી હોય, એના માટેનું બેસ્ટ મટીરિયલ તમારે જોતું હોય તો એ આપણી બુક છે 7000+ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો. એમાં અંગ્રેજી અને ગુજરાતી સાથે વિથ પ્રેક્ટિસ મટીરિયલ બધી વસ્તુઓ તમને A to Z આ ઈ બુકમાંથી તમને મળી જશે. મતલબ કે બુક મેળવવા માટે QR કોડને સ્કેન કરી 149 રૂપીસ ટ્રાન્સફર કરી એનો પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારા નંબર ઉપર મોકલાવી દેશો એટલે આ બુકની PDF તમને મોકલાવી દેવામાં આવશે. સેમ સાહેબ એવી જ રીતે વોકેબ્લરીની બુક સેમ એવી જ રીતે છે. 3000+ વધારે, 3000+ વધારે શબ્દોની આખી આ બુક છે. જેને તમારે લેવા માટે 99 રૂપીસ ટ્રાન્સફર કરી એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલાવી દેશો તો તમને એ બુક મળી જશે. મતલબ જે બુકની ઈચ્છા હોય એ તમે ઓર્ડર કરી શકો છો. ઓકે સાહેબ, હવે ટાઈમ જો માની લો કે પ્રશ્ન પૂછતા આવડી ગયું, પણ આપણને કોઈ પ્રશ્ન પૂછ જવાબ કઈ રીતે દેવો? પહેલાં તો હું તમને એક વાત કહી દઉં કે ટાઈમ છે ને એના માટેનો આખો ઘડિયાળનો આખો એક વિડીયો મેં બનાવેલો છે. ઇટ ઇઝ હાફ ફાસ્ટ, ઇટ ઇઝ 4:45, બધાય પ્રશ્નોના જવાબ તમને અમારા વિડીયો મળી જશે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં અથવા ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ને તો ત્યાંથી નહીં તમને એ બુક એ વિડીયો મળી જશે. એની ઉપર ક્લિક કરીને તમને આખો ઘડિયાળનો સમય કઈ રીતે કેવો એ બતાવેલ છે. પણ નોર્મલી તમે આ બે ખબર હોય તો તમે હાલે. જો સમય કીધું તો હવે તમે જવાબ કઈ રીતે આપી શકો? તો કે પ્રેઝન્ટમાં પૂછ્યું છે કે વોટ ઇઝ ધ ટાઈમ, તો તમે કહી શકો ઇટ્સ, પછી જેટલા વાગ્યા હોય, માની લો 3 વાગ્યા છે, ઇટ્સ 3 o'clock. 3 વાગ્યા છે, ઇટ્સ 3 o'clock. 4 વાગ્યા છે, ઇટ્સ 4 o'clock. 5 વાગ્યા છે, ઇટ્સ 5 o'clock. અથવા તો તમે આ રીતે કહી શકો, માની કે કોઈ વાગ્યા હોય 3:15 થઈ હોય, 3:15, તો તમે એમ કહી શકો ઇટ્સ 3:15 PM, 3:16 PM. PM અને AM તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બપોરના 12 વાગ્યા પહેલા, મતલબ સવારના સમયે તમે AM વાપરી શકો અને બપોર પછી PM રાતના 12 વાગ્યા સુધી, એ તમને ખબર જ હોય. રેડી? તો ઇટ્સ 5:30 આમાંય કહી શકો, ઇટ્સ 5:15, ઇટ્સ જોકે ત્યારે તમને પ્રશ્ન પૂછતો હોય ત્યારે તમને ખબર જ છે કે ભાઈ આટલા વાગ્યા છે. રેડી? અથવા તો તમારે AM PM એવું બોલી અને તમે ચોખ્ખું કહી શકો 5:30 PM, એ 24 કલાકમાં એક જ વાર આવે, બીજી વાર ન આવે. રેડી? એટલે તમને અહીંયાથી ખબર પડી જશે. તો આ રીતે તમે જવાબ દઈ શકો ઇટ્સ 3 o'clock, ઇટ્સ 5:30, ઇટ્સ 5:40. હવે વિચાર કરો અત્યારે તમે જે સમયે વિડીયો જોઈ રહ્યા છો એ ઘડિયાળનો સમય લખી નાખો તો અત્યારે આપણા આ કોમેન્ટ બોક્સમાં જ લખી નાખો ઇટ્સ, પછી જેટલા વાગ્યા એટલે મને ખબર પડે કે તમે PM AM લખજો એટલે મને ખબર પડે કયા ટાઈમે તમે જોવો છો. જો બપોરના 12 વાગ્યા પહેલા જોતા હોય તો તમારે શું લખવાનું છે? ઇટ્સ સમય AM લખવાનો છે. પછી ઇટ્સ સમય PM 12 વાગ્યા પછી, રાતના 12 વાગ્યા સુધી જોતા હોય તો તમને ખબર હોય જોઈએ. ચલો લખી નાખજો અને વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો સાહેબ. ઓકે સાહેબ, હવે ઓર્ડરિંગ ધ ફૂડ, મતલબ કોઈ રેસ્ટોરન્ટમાં ગયા તમે વિદેશમાં, કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ઓર્ડરિંગ ફૂડ, મતલબ ફૂડ ઓર્ડર કરજો. હવે ઘણા લોકો પછી સાહેબ હવે આપણે તો અહીંયા ખાલી એમ કહે કઢી ખીચડી, એક રોટલી, પણ લાવી અહીંયા આવે, ત્યાં ન આવે. એમ કદાચ ફોરેનર હોય તો ત્યાં ન આવે. હાય, આઈ વુડ લાઈક ટુ ઓર્ડર અ કોફી પ્લીઝ. મતલબ કે આવી રીતના તમારી પાસે ઓર્ડર લેવા માટે આવશે ને કોઈ સર કે મેડમ, આઈ વુડ લાઈક ટુ ઓર્ડર, મતલબ કે હું ઓર્ડર આપીશ શું? તો કે એક કોફી પ્લીઝ. તો સામેવાળા એના અંદાજમાં પ્રશ્ન પૂછે વુડ યુ લાઈક ઇટ બ્લેક ઓર વ્હાઇટ મિલ્ક એન્ડ સુગર? બોલો શું કે છે? વુડ યુ લાઈક ઇટ બ્લેક, મતલબ કે બ્લેક ટી, ઓર વિથ મિલ્ક ઓર એન્ડ સુગર, મતલબ બ્લેક મતલબ કે એમાં ગ્રીન ટી જેવું હોય, એન્ડ મિલ્ક વિથ એન્ડ સુગર મતલબ કે ખાંડ બાંડ ને દૂધ બૂધ નાખેલી ઈ મસાલા ટી પીવી. જસ્ટ બ્લેક પ્લીઝ, ધેટ્સ બી $2 પ્લીઝ. મતલબ કે એનું કહી દીધું ભાઈ એના $2 થાય, પૈસા પહેલા આપી દીધું.
રેડી. એટલે તમને કહે તો તમે દેટ્સ વિલ બી $2, એના $2 થશે. પ્લીઝ, ઓકે, મહેરબાની કરીને. તો આ રીતે કહી શકો. મિત્રો આગળ હજી એ વધવાનું છે એની પહેલા હજી તમે આપણો સ્પોકન ઇંગ્લિશ બુસ્ટર ડોઝ નથી લીધો તો લઈ લેજો. ફક્ત 1499 રૂપિયામાં આખું વર્ષ તમને મસ્ત મજાની રીતે આખો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આવી જશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે. દર શુક્રવારે લાઈવ લેક્ચર, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ સાથે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધી વસ્તુઓ તમને અહીંયા મળી જવા પાત્ર છે. તો વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર આપેલા કોન્ટેક્ટ કરી લેજો. ઓકે સર, હવે શોપિંગ માટે માની લો કે આવી રીતના શોપિંગ કરવા ગયા અને ઓલા ભાઈ વાત કરવી છે તો ઇંગ્લિશમાં કઈ રીતે કરવી? તો સૌથી પહેલા પર્સન એક હાય, ડુ યુ હેવ એની ટી શર્ટ્સ ઇન સાઇઝ મીડિયમ? જો હવે અહીં તમારે જે સાઇઝ કેવી હોય ને એ તમે કહી શકો. સાઇઝ લાર્જ, સાઇઝ એક્સ્ટ્રા લાર્જ, મતલબ જે તમારે પહેરતા હોય તમે કહેજો કે ડુ યુ હેવ એની ટી શર્ટ? તમારી પાસે કઈ ટી શર્ટ છે? ડુ યુ હેવ એની શર્ટ? ડુ યુ હેવ એની શર્ટ? ડુ યુ હેવ એની ડ્રેસ? ડુ યુ હેવ એની કુર્તીઝ? મતલબ જે કાંઈ પણ છે ઇન સાઇઝ મીડિયમ, આ સાઇઝમાં તમારી પાસે છે. બી, યસ વી ડુ, મતલબ કે હા અમારી પાસે છે. લેટ મી શો યુ વેર દે આર. લેટ મી શો યુ, ચલો મને તમને દેખાડવા દો કે વેર દે આર, એ ક્યાં છે એમ. ગ્રેટ, થેન્ક યુ. હાઉ મચ ઇઝ ધીસ વન? પણ તમે એને પ્રશ્ન પૂછો આના કેટલા થયા, તો એનો પ્રશ્ન આવી રીતે પૂછાય, હાઉ મચ ઇઝ ધીસ વન, મતલબ કે આ કેટલાનું છે? તો એ કહે છે ધીસ વન ઇઝ કેટલા ડોલર? $15 નું છે ભાઈ, બરોબર છે. તો આ રીતે તમે એમની સાથે ઇંગ્લિશમાં કોન્વર્ઝેશન કરી શકો છો. ચલો, મેકિંગ અ રિઝર્વેશન. હવે રિઝર્વેશન કરવું છે ક્યારેક હોટલનું હોય કે કોઈ પણ અલગ અલગ બસનું હોય કે ટ્રેનનું હોય કે કોઈ એરપોર્ટમાં એટલે પ્લેનનું હોય, તો કઈ રીતે કરવું? અહીંયા આપણે રિઝર્વેશન એક નાનકડો એવો શું કહેવાય હોટલનું રિઝર્વેશન કરીએ છીએ. હાય, પર્સન એક છે, આઈ વુડ લાઈક ટુ મેક અ રિઝર્વેશન ફોર ડિનર ટુ નાઇટ. મતલબ કે આજે અમારે એક પ્રસંગ છે ને ભાઈ, અમારે અહીંયા છે ને ડિનરનું આયોજન કરવું છે, એના માટે તમારે અહીંયા રિઝર્વેશન કરાવવું છે. વોટ ટાઈમ વુડ યુ લાઈક ટુ કમ? જો વોટ ટાઈમ વુડ યુ લાઈક ટુ કમ મતલબ કે તમે કયા સમયમાં આવશો. હાઉ અબાઉટ 7 PM? શું 7 વાગે જગ્યા મળી જાય? 7 વાગે કેવું રહેશે? ઓકે, ધેટ્સ ફાઇન. અરે બરોબર છે. હાઉ મેની પીપલ વિલ બી ઇન યોર પાર્ટી? મતલબ કે તમારી પાર્ટીમાં કેટલા લોકો હશે? ધેર વિલ બી 2 of us. હા, અમે 2 જઈશું, બરોબર છે. ધેર વિલ બી 2 of us, એટલે કે છે અમે 2 લોકો હશું. મતલબ કે આના માટે અમારે ડિનર બુક કરવાનું છે, તો થઈ જશે કે નહીં? તો આ રીતે તમે એની સાથે કોન્વર્ઝેશન કરી શકો છો. મિત્રો ખાસ હજી આગળ વધે, લિસનિંગની આપણે એક યુટ્યુબ ચેનલ બહાર પાડેલી છે જેમાં થ્રુ આઉટ બધું લિસનિંગની જ પ્રેક્ટિસ કરવામાં આવે છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને દરરોજ એક વિડીયો 8 વાગે ત્યાં મૂકવામાં આવે છે. તો ખાસ લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ નામની યુટ્યુબ ચેનલ છે, આ લોગો આવી જશે, એને એક વખત સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે ત્યાંથી અંગ્રેજી સાંભળી શકો છો, કારણ કે લિસનિંગની મહત્વ શું છે તમને ખબર જ છે. ઓકે સાહેબ, આસ્કિંગ ફોર હેલ્પ. હવે હેલ્પ મતલબ કે કોઈ પાસે તમારે હેલ્પ માંગવી છે તો કઈ રીતે કરશો? ચલો, પર્સને એક્સક્યુઝ મી, મેં હમણાં જ કીધું એક્સક્યુઝ મી તો ભેગું રાખવાનું. એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ મી વિથ ધીસ? એટલે કહે છે કે મને તમે આમાં મદદ કરી શકશો? મારે જો જ્યારે પણ તમારે કાંઈ કોઈને રિક્વેસ્ટ કરીને કેનથી પ્રશ્ન પૂછવાનો, કેન યુ હેલ્પ મી એટલું કહો તો ચાલે. કેન યુ હેલ્પ મી, તમે મને મદદ કરી શકશો? ઓફકોર્સ, સામે કહે છે અરે ઓફકોર્સ, વોટ ડુ યુ નીડ હેલ્પ વિથ? હું તમારી કઈ રીતે મદદ કરી શકું? હું શું તમારી મદદ કરી, તમારે શું જરૂર છે તે હું મદદ કરી શકું? આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકતો નથી. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ? હું મારું અંગ્રેજી કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકું? ઓ દેટ ઇઝ નોટ બિગ પ્રોબ્લેમ. અરે એ બિગ પ્રોબ્લેમ નથી ભાઈ, મોટો પ્રોબ્લેમ નથી. સર્ચ વિજય નાકિયા ઇન યુટ્યુબ. વિજય નાકિયાની ચેનલ સર્ચ કર યુટ્યુબ પર એન્ડ વોચ વિડીયોઝ ઓફ સ્પોકન ઇંગ્લિશ, અને સ્પોકન ઇંગ્લિશ વિડીયો જો એન્ડ ઇટ વિલ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. અને એ ચેનલ છે એ તને અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી દેશે ડેફિનેટ. મતલબ કે તમે આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું છે. તમે એમ કહી શકો આઈ કાન્ટ ફાઇન્ડ ધીસ વે, આઈ કાન્ટ ફાઇન્ડ બસ સ્ટેશન, પ્લીઝ હેલ્પ મી, હાઉ કેન આઈ ગો ધેર? હું કઈ રીતે ત્યાં જઈ શકું? તો રિક્વેસ્ટ માટે કેન વાળી વાક્ય રચના છે એનો ઉપયોગ કરવાનો. કેનકુડનો આપણે વિડીયો બનાવેલો છે, આઈ બટન ઉપરથી મળી જશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો કેનકુડ બાય વિજય નાકિયા લખશો એટલે આવી જશે. રેડી? તો ખાસ. અને સાથે સાથે મિત્રો વોટ્સઅપ ચેનલમાં નથી જોડેલ
તો જોડાઈ જજો. 97 2 72 92 ઉપર એક મેસેજ કરી દેશો તો તમને આ મસ્ત મજાની ટૂંકમાં એમ કહેવાય ને વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. ત્યાંથી તમે ફોલો કરી શકો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ તેમજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો. ત્યાં પણ આપણે રીલ્સો મૂકીએ છીએ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સની. ત્યાંથી પણ તમે અંગ્રેજી શીખી શકો છો. તો મિત્રો ખાસ પહેલા એક વખત વિડીયો ગમ્યો હોય ને તો લાઇકનું બટન જરૂર દબાવી દેજો. અને કેવો લાગ્યો વિડીયો એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. જો આવું બધું કોમેન્ટ કરશો, દિલડું આપશો, લાઇક કરશો તો મને આમ કહેવાય ને ઉત્સાહ જાગશે અને આવા નવા વિડીયો તમારા માટે હું બનાવતો રહીશ. મિત્રો ચેનલમાં નવા છો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.